પ્રેત સંસ્કારના રૂપમાં આપણી મધ્ય પધારેલ દિવ્ય દયાસર પ્રભુ ઈસુને આપણે સ્વાગત કરીએ અને બોલીએ, પધારો પ્રભુજી, અમારી મધ્ય પધારો, પધારો પ્રભુજી, અમારા મંદિરોમાં પધારો, પધારો પ્રભુજી, અમારા વાણી વર્તન વ્યવહારોમાં પધારો, પધારો પ્રભુજી, અમારા ઘર કુટુંબ સંસ્થાઓમાં પધારો, પધારો પ્રભુજી, આ પાવન ધામમાં પધારો, પધારો પ્રભુજી, અમારા ગામડાઓમાં રાજ્યોમાં દેશોમાં પધારો, પધારો પ્રભુજી, આ વિશ્વમાં પધારો. તમે જ અમારા માતા છો, તમે જ અમારા પિતા છો, તમે જ અમારા સર્વસ્વ છો. જીવનદાતા તમે છો, મુક્તિદાતા તમે છો, શાંતિદાતા તમે છો, કરુણામૂર્તિ તમે છો, ક્ષમાનો ભંડાર તમે છો, દયા સાગર તમે છો. પ્રભુજી અમારી આરાધના સ્તુતિ સ્વીકારજો, પ્રભુજી અમારી પ્રાર્થના ભક્તિ સ્વીકારજો. પ્રભુજી તમારી કૃપાઓ અમારા પર વસાવતા રહેજો. પધારો પ્રભુજી, અમારા જીવનમાં પધારો. આમેન. દિવ્ય દયા સગો પ્રભુ ખ્રિસ્તમાં વહાલા ભાઈ બહેનો, શુક્રવારના આ પાવન દિવસે બપોરના 3 વાગ્યે દિવ્ય દયા પ્રભુ ઈસુના બલિદાનના આ પાવન કલાકે દયા પ્રભુ ઈસુની મહિમા ભક્તિ કરવા, તેમના ગુણગાન ગાવા, તેમનો મહિમા કરવા, તેમનો આભાર માનવા, તેમની આરાધના સ્તુતિ કરવા આપણો સમય ફાળવીને આવ્યા છીએ. કારણ કે સાચા પિતા તરીકે સર્વ રીતે આપણને સંભાળતા આવ્યા છે. એક માના સ્વરૂપમાં આપણને ઉછેરતા આવ્યા છે. આપણે હરેક માગણીઓ માન્ય રાખતા આવ્યા છે. અને તેથી આ થોડા સમય તેમને માટે ફાળવીએ એ ડેફિનેટલી ઉચિત છે. અને તેથી આ સમય તેમના માટે જ ફાળવીને આવ્યા છીએ. અને તેથી થોડી ક્ષણો બાહ્ય તમામ આચાર વિચાર થોડા ક્ષણો માટે પડતું મૂકી દઈએ, ભૂલી જઈએ, સંપૂર્ણપણે પ્રભુમાં મગ્ન થઈ જઈને તેમની ભરપૂર કૃપાઓ મેળવવા કોશિશ કરીએ. અને આ સમય ફળદ્રુપ બનાવવા માટે અને એનું ફળ ભરપૂર રીતે મેળવવા માટે આપણે ભાગ્યશાળી બનીએ, શુદ્ધ મનના બનીએ. તે માટે આપણા પાપોનું સ્મરણ કરીએ અને આપણી ભૂલો માટે સાચા દિલથી પ્રભુની ક્ષમા અને માફી યાચીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર ને આપને આગળ હું પાપનો એકરાર કરું છું. ભૂલો કરીને, કર્તવ્ય ચૂકીને, મન, વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વ દેવદૂત અને સંતો તથા આખો કરુણાસર પ્રભુને મારી માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. હવે આપણે પ્રભુની જીવતી જાગતી વાણી સાંભળીએ. સિસ્ટર તેરેસ. માથીનો 13મો અધ્યાય, કલમ 4 થી 9 સુધી. જેવી જમીન તેવો પાક. તેમણે કહ્યું, એક માણસ વાવવા ગયો. વાવતા વાવતા કેટલાક બી પગથી ફર પડ્યા અને પંખીઓ આવીને તે ખાઈ ગયા. કેટલાક ખડકાળ જમીન પર પડ્યા, જ્યાં માટી ઝાઝી નહોતી અને ત્યાં માટી ઊંડી નહોતી, એટલે એ બી એકદમ ઉગી નીકળ્યા
પણ તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયા, અને મૂળ બાજા નહોતા એટલે સુકાઈ ગયા. કેટલાક બી ઝાંખરામાં પડ્યા, અને ઝાંખરા ફાલ્યા એટલે તે ગુંગળાઈ ગયા. પણ કેટલાક બી સારી જમીનમાં પડ્યા, અને તેને પાક આવ્યો. કેટલાકને 100 ગણો, કેટલાકને 60 ગણો, કેટલાકને 30 ગણો. જેને કાન હોય તે સાંભળે. આ પ્રભુની વાણી છે. એ જ આપણો આધાર છે. દિવ્ય દયા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ભાલા ભાઈ તથા બહેનો, વરસાદના આગમનથી આપણા ખેડૂત ભાઈ બહેનો ખુશ થયા છે, અને સાથોસાથ જમીન રેડી કરવા માટે, એની વાવણી માટે જે રીતે તૈયાર કરવાની જરૂર છે એ વિચાર કરે સારામાં સારી રીતે તેને તૈયાર કરવા માટે ખેતરોમાં ખાતર નાખવા માટે અને સારા બિયારણ ક્યાં મળશે એની શોધમાં તો આવી તૈયારીઓ હવે ચાલુ થઈ ગઈ છે. અને તેથી એના અનુસંધાનમાં પ્રભુ ઈસુ પણ આપણને એના જ દૃષ્ટાંત આપી રહ્યા છે. અને આગળ જતાં આપણે જોઈએ છીએ કે જેવી રીતે ખેડૂત ભાઈઓ બહેનો પોતાના ખેતર તૈયાર કરે છે અને પાક દરમિયાન મહેનત કરે છે, એના પ્રમાણે પાકની મોસમ આવે ત્યારે એ લણે છે. અને તેથી એમાંથી આપણને એમને 30 ગણું હોય, 60 ગણું હોય અથવા 100 ગણું પાક પેદા થાય છે, દરેક વ્યક્તિની મહેનત પ્રમાણે. અને થોડા સમય પહેલાં આપણા શૈક્ષણિક વર્ષના પૂર્ણાવતિની વેળાએ આપણા સંતાનો માટે પણ પરિણામ આવ્યું છે. તો કેટલા ટકા આવ્યા છે એ કેવી મહેનત એની પાછળ કરી છે એના પ્રમાણે આપણને ટકાવારી મળી છે. અમુક એવો પણ વિચાર કરે છે હજુ સહેજ વધારે મહેનત કરી હોત તો 2 માર્ચમાં પહેલો નંબર મેળવતા અટકાઈ ગયો, તો એ સમયમાં એ પોતે દુઃખી બને છે, નારાજ બની જાય છે. પણ સાથોસાથ આધ્યાત્મિક બાબતોમાં પણ પ્રભુ આપણને વધારે ધ્યાન આપવા માટે કોશિશ કરે છે. કારણ કે જો અનશ્વર વસ્તુઓની પાછળ આપણે એટલી બધી તૈયારીઓ કરીએ તો એ બધું પૂરું પાડનારા ઈશ્વરના આગમન માટે, મારા હૃદયમાં તેમને સ્વીકાર કરવા માટે, હંમેશા તેમને વસાવવા માટે, હંમેશા તેમના કહ્યા પ્રમાણે કરવા માટે હું કઈ રીતે મારું હૃદય તૈયાર આપું છું એ થોડું ઘણું આ દૃષ્ટાંત દ્વારા આપણને આમંત્રણ આપે છે. અને તેથી એના અનુસંધાનમાં ઘણા બધા ગૌરવ લઈ શકીએ કે બને તેટલી કોશિશ કરીને દરરોજ ક્રિસ્તમાં ભાગ લેવા કોશિશ કરીએ છીએ. સમય ના મળે ઓછા બુધવારનો દિવસ મા મરિયમની ભક્તિમાં જઈએ છીએ. સમય ના મળે તો ઓછા શુક્રવારનો દિવસ દિવ્ય દયાની આરાધના સ્થિતિમાં અમે ભાગ લઈએ છીએ. સમય ના મળે તો ઓછામાં અઠવાડિયામાં 1 દિવસ તો અમે જઈએ છીએ. એમાં આપણે ગૌરવ લઈએ છીએ. એ પ્રભુનો આભાર. પણ એની સાથોસાથ કઈ રીતે આપણે તૈયાર થઈને ખ્રિસ્તજ્ઞમાં જઈએ છીએ એની ફળદ્રુપતા આ તૈયારીઓ પર છે એ ઘણી વખત આપણે ભૂલી જઈએ છીએ. આજના દિવસે અબઘડી હું પોતે મારા મન તપાસ કરી જોઉં કે ઓછામાં પ્રાયશ્ચિતમાં જઈને 4 મહિના વીતી ગયા છે. તમને પૂછી શકો પ્રાયશ્ચિતમાં જઈને કેટલા મહિના થયા? પ્રાયશ્ચિતમાં જઈને કેટલા મહિના થયા? પ્રાયશ્ચિતમાં જઈને કેટલા વર્ષ થયા? આપણે નવાઈ લાગે એ જ અમુક કહી શકશો હા વર્ષો થઈ ગયા છે. એને મતલબ છે અરીસો પર એટલી બધી ધૂળ છોટી ગઈ છે. પ્રભુ આવે છે
પણ તેમ છતાં તેમના દર્શન હું પામી શકતો નથી, કારણ કે એટલી બધી ધૂળ મારા હૃદયમાં ભરાઈ ગઈ છે, એટલું બધું મેં મારામાં ભરાઈ ગઈ છે. કદાપી આજના દિવસે જ્યારે પ્રભુ આ વાણી પીરસી રહ્યા છે, મારામાં થોડી એવી પ્રેરણા મળે કે આ અઠવાડિયે દરમિયાન હું પ્રાયશ્ચિતમાં જઈશ, અથવા પ્રથમ શુક્રવાર પહેલાં હું પ્રાયશ્ચિતમાં જઈશ. પ્રથમ શુક્રવારની આરાધના પહેલાં હું પ્રાયશ્ચિત સંસ્કાર ગ્રહણ કરીને જ ખ્રિસ્તજ્ઞમાં અને પ્રભુની આરાધના મહિમા ભક્તિમાં હું ભાગ લઈશ. એટલું આપણે દ્રઢ નિર્ધાર લઈએ તો પણ આપણે જોઈ શકીએ ઓછામાં એનું ફળ 1 વર્ષ માટે આપણને મળશે, એમાં કોઈ શંકા નથી. આવા દ્રઢ નિર્ધારથી આપણે આ નવા શૈક્ષણિક વર્ષને પ્રભુને સમર્પણ કરતા, આપણા સંતાનો માટે ફરી એકવાર પ્રાર્થના કરતા આ ભક્તિમાં આપણે આગળ વધીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આમેન. કે અમારા બાપ તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્રમાં નામ હો, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. મારી કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે, ભાગ્યવંત તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારે ઉદરનું ફળ લીધું. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમુક પાપીઓને વાસ્તે વિનંતી કર, મારી કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે, ભાગ્યવંત તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારે ઉદરનું ફળ લીધું. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમુક પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની. મારી કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે, ભાગ્યવંત તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારે ઉદરનું ફળ લીધું. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમુક પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. શ્રદ્ધા ઘોષણા. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ, તે પરમપિતા છે, તે સર્વસમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જના છે. તેમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માના પ્રતાપે તે કુમારી મરિયમને ખડે જન્મ્યા, પિલાતમાં દુઃખને ભર્યા, ક્રૂસે જડાયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા અને ત્રીજે દિવસે સજી ઉઠ્યા અને સ્વર્ગે સિદ્ધાવ્યા. તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જેમને આશ્રય બિરાજે છે અને ત્યાંથી જીવતાને મરણનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર શ્રાપિત ધર્મસભા, પુણ્યજનોનો સત્સંગ ને પાપની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એક રાહત કરીએ છીએ. આમેન. દિવ્ય દયા છે પ્રભુ ઈસુમાં ભક્તિનો ફેલો મર્મ. હે સનાતન પરમ પિતા, અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહ અને રક્ત, આત્મને દિવ્યતા તમને અર્પણ કરજો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે, 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 પ્રભુ ઈસુ પાવન પ્રભુ, પાવન અમર પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન અમર પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન અમર પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા સમસ્ત જગત પર દયા કરો. દિવ્યદાસ પ્રભુ ઈસુ મહિમા ભક્તિનો બીજો મર્મ શિષ્ય તેરેસિયા. તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહ અને રક્ત, આત્માને દિવ્યતા તમને અર્પણ કરું છું.
પ્રભુ ઈસુ તમારી સુખભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી સુખભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી સુખભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી સુખભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી સુખભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી સુખભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી સુખભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી સુખભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી સુખભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી સુખભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમત પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમત પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમત પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. દિવ્ય દયા પ્રભુ ઈસુની ભક્તનો ત્રીજો મર્મ સિસ્ટર ગીતા. હે સનાતન પરમપિતા, અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહની રક્ત, આત્માને દિવ્યતા તમને અર્પણ કરું છું. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમત પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમત પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમત પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. દિવ્ય દયા છે પ્રભુ ઈસુને અભયવાણી છે. વત્સો, જેટલી વાર તમે ઘડિયાળમાં બપોરના 3 ટકરો સાંભળો તેટલી વાર મારા હૃદયના પૂજન અને મહિમારૂપ દયાયાચના પ્રાર્થનામાં મગ્ન થઈ જાઓ. આ અમોઘ પ્રાર્થનામાં સમસ્ત જગત અને ખાસ કરીને બિચારા પાપીજનોને યાદ કરો, કારણ પ્રભુની દયા જગત પર વસી હતી તે આ પવિત્ર ઘડી છે. બપોરના 3 વાગ્યાની ઘડીમાં તમે પોતાને માટે અને સર્વ યાચકો માટે બધું જ મેળવી શકશો. અખિલ દુનિયા માટે આ કૃપાનો કલાક છે. ન્યાય પર દયાનો વિજય છે. દિવ્ય દયા છે પ્રભુ ઈસુમાં ભક્તિનો ચોથો મર્મ. હે સનાતન પરમપિતા અમારા આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહની રક્ત, આત્માને દિવ્યતા તમને અર્પણ કરું. વિજયગ્રહ નીતાબેન. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન અમર પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન અમર પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો.
પાવન પ્રભુ, પાવન સમત પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. દિવ્ય દયા પ્રભુ ઈશ્વરની મહિમા ભક્તિનો પાંચમો મર્મ. હે સનાતન પિતા, અમારા અને જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈશ્વરના દેહ અને રક્ત, આત્માને દિવ્યતા તમને અર્પણ કર્યો છો. પ્રભુ ઈશ્વર તમારી શોકભરી પીડાને પ્રતાપે, અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈશ્વર તમારી શોકભરી પીડાને પ્રતાપે, અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈશ્વર તમારી શોકભરી પીડાને પ્રતાપે, અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈશ્વર તમારી શોકભરી પીડાને પ્રતાપે, અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈશ્વર તમારી શોકભરી પીડાને પ્રતાપે, અમારા પર અને સમસ્ત જગત પર દયા પ્રભુ કરો. ઈશ્વર તમારી શોકભરી પીડાને પ્રતાપે, અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈશ્વર તમારી શોકભરી પીડાને પ્રતાપે, અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈશ્વર તમારી શોકભરી પીડાને પ્રતાપે, અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈશ્વર તમારી શોકભરી પીડાને પ્રતાપે, અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈશ્વર તમારી શોકભરી પીડાને પ્રતાપે. અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમત પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમત પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમત પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. દિવ્ય દયા સગર પ્રભુ ઈસુના વહેવાડી છે. વત્સો, બપોરના 3 વાગે ખાસ કરીને તમે આજીજીપૂર્વક દયા યાચના કરો. એ ઘડી જ્યારે હું ક્રૂસ પર અદ્દર આકાશ અને પૃથ્વીથી તર છોડાયેલો હતો, તે મારી પરમ વ્યથાની ઘડી. આ ઘડીએ પ્રભુની પરમ દયા જગત પર વરસી હતી. આ પરમ પવિત્ર કલાકે મારી વ્યથાને કારણે જે કોઈ વ્યક્તિ જે કંઈ માગશે તે આપવાની હું ના નહીં પાડું. એ જ દયા સભરી શ્રદ્ધા રાખે ને તેમના ઉપરની શ્રદ્ધા 3 વાર એકરાર કરીએ. હે પરમેશ્વર, તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ક્રૂસ પર પોતાનું બલિદાન આપ્યું, પણ તેમણે આત્માઓ માટે સાચા જીવનનું ઝરણું વહેતું કર્યું અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો. હે જીવનના સ્ત્રોત, હે દિવ્ય દયા સાગર, આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો. હું તમારામાં શ્રદ્ધા રાખું છું. હે પરમેશ્વર, તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ક્રૂસ પર પોતાનું બલિદાન આપ્યું, પણ તેમણે આત્માઓ માટે સાચા જીવનનું ઝરણું વહેતું કર્યું અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો. હે જીવનના સ્ત્રોત, હે દિવ્ય દયા સાગર, આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો. હું તમારામાં શ્રદ્ધા રાખું છું. હે પરમેશ્વર, તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ક્રૂસ પર પોતાનું બલિદાન આપ્યું, પણ તેમણે આત્માઓ માટે સાચા જીવનનું ઝરણું વહેતું કર્યું અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો. હે જીવનના સ્ત્રોત, હે દિવ્ય દયા સાગર, આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો. હું તમારામાં શ્રદ્ધા રાખું છું. મહિમા ભક્તિની પૂર્ણાવતીની વેળાએ આપણી વ્યક્તિગત માગણીઓ, કૌટુંબિક માગણીઓ, પારિવારિક માગણીઓ, વૈશ્વિક માગણીઓ, વિશેષ રીતે વિશ્વમાં આપણા દેશમાં શાંતિ સ્થપાય એવી અરજો તેમના ચરણમાં દયા સહિત પ્રભુ ઈસુના ચરણમાં રજૂઆત કરીએ. સૌ પ્રથમ તો સર્વ બીમાર લોકો માટે આપણે પ્રાર્થના કરીએ. જીવન આપવા આવ્યા, ભરપૂર જીવન આપવા આવ્યા એવું કહેનારા પ્રભુ, જેવો જેવો બીમાર હતા સર્વને પોતાના પ્રેમ સ્પષ્ટ સાજા પણ આપ્યા છે. એ જ પ્રભુ ઈસુ જેવો આઈસીયુમાં છે, કટોકટી પરિસ્થિતિમાં છે, લાંબા સમયથી પથારીવશ બની છે, કોરોના અન્ય વાયરસના અસરગ્રસ્તો છે, આપણા કઈ પરિવારોમાં કોઈ બીમાર વ્યક્તિ હોય છે, અથવા આપણા સગા સંબંધીમાં, અથવા જેમણે આપણને પ્રાર્થના કરવાની વિનંતી કરે છે, તે સર્વને માટે પ્રાર્થના કરીએ. દયા સર પ્રભુ ઈસુ તેમને સર્વને વહેલામાં વહેલી તકે સંપૂર્ણ શારીરિક અને માનસિક તંદુરસ્તી આપે એ માટે પ્રાર્થના કરીએ. સર્વ દાંપત્યો માટે આપણે પ્રાર્થના કરીએ. જીવનભર તેઓ એકબીજાને વળગી રહે, એકબીજાને વફાદાર રહે અને એ રીતે સુખમય દાંપત્ય જીવન જીવે અને નમૂદેદાર ક્રિસ્તી કુટુંબમાં જીવન જીવા શક્તિ પ્રભુ તેમને આપે
એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. સર્વ ગર્ભવતી નારીઓ માટે આપણે પ્રાર્થના કરીએ. દયા પ્રભુ તેમના બાળકોનો સારો વિકાસ પમાડો. નોર્મલ ડિલિવરી દ્વારા બાળકોને જન્મ આપી શકે એવી શક્તિ દો. એ માટે પ્રાર્થના કરીએ. દયા કરી અમારી અરજ સાંભળો. સંતાન વિહોણા માટે આપણે પ્રાર્થના કરીએ. દયા પ્રભુ ઈસુ તેમનો ખોળ હર્યો ભર્યો કરો. તંદુરસ્ત સંતાન તેમને માટે પૂરું પાડે. એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. સંસારની તમામ યોજનાઓ ફળે. એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. જેઓ નોકરી ધંધાની શોધખોળમાં છે, જેઓ નોકરી ધંધો ગુમાવી બેઠા છે, જેઓ પાસપોર્ટ, વિઝા, PR, TR, નેશનાલિટી અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈને પરિણામની વાટ જોઈ રહે છે, તેમને માટે પ્રાર્થના કરીએ. દયા પ્રભુ તેમને સર્વને તેમના પ્રશસ્ત કાર્યમાં વેગ પકડાવો. વહેલી તકે તેઓ પદ પર બની સ્વમાન બે જીવન શક્તિ આપે. એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા ગરીબ માણસો માટે, ભાઈ વૃદ્ધો માટે, વિધવા બહેનો વિધવાઓ માટે, ભાંગી પડેલા કુટુંબો, દંપતીઓ, વ્યક્તિ માટે પ્રાર્થના કરી. દયા પ્રભુ પડે તેમની પડકે રહો અને તેમનું જીવન ઊભું કરી આપે. એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા ધર્મ વિભાગોની એક વ્યક્તિ માટે, એક પરિવારજનો માટે પ્રાર્થના કરીએ. દયા પ્રભુ તેમની વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારી તંદુરસ્તી આપે. એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા માતા પિતાઓ, ભાઈ બહેનો, સગા સંબંધીઓ, સ્નેહીજનો, શુભેચ્છકો, દાતાઓ, તીર્થધામના દાતાઓ, આ ધામના દાતાઓ, દિવ્ય સ્તુતિ કેન્દ્રના દાતાઓ માટે પ્રાર્થના કરીએ. તેમની ઉદારતા બદલ દયા સપ્રભુ તેમને મોટું બદલા આપો. જીવન બાદ તેમને સુખ, શાંતિ, સમૃદ્ધિ પૂરી પાડી તેમની મનની ઈચ્છા પૂરી કરી તેમને સારી તંદુરસ્તી આપે. એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. જેવો દૂર દૂરથી નજીકથી ઘણી બધી બાધાઓ લઈને દિવ્ય દયા ધામમાં, આ ધામમાં દિવ્ય દયા સ્તુતિ કેન્દ્રમાં આવે છે, તેમની એક વ્યક્તિની એક માગણીઓ દયા સગ પ્રભુ ઈસુ માન્ય રાખે. એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. ટૂંક સમયમાં નગર ખાતે ફરી એકવાર બીજા શનિવારની વિજિલ આરાધના શરૂઆત કરવાના છે. જે તે મોટી સંખ્યામાં આપણે બધા ત્યાં ભેગા થઈને મા મરિયમની દિવ્ય આશીષો તેમની મધ્યસ્થ આપણા કુટુંબો ઉપર મેળવતા હતા. એવી ફરી એકવાર તો આપણને તક મળી રહી છે. તો મોટી સંખ્યામાં આપણે ત્યાં જઈને માની મમતાનો અનુભવ કરી શકીએ અને એવી રીતે તેમની મધ્યસ્થ દ્વારા આપણે કુટુંબમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ મેળવી શકીએ. એની ફળદ્રુપતા માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. તો રિક્ષણ આપણે માઉન્ટ પાડીએ અને આપણી વ્યક્તિગત માગણીઓ દિવ્ય દયા સગર પ્રભુ ઈસુના ચરણમાં રજૂઆત કરીએ. દિવ્ય દયા સગર પ્રભુ ઈસુ મહાવાલા ભાઈ તો બહેનો, હર વખત ઓછામાં ઓછા અઠવાડિયામાં એક દિવસ આપનો અમૂલ્ય સમય ફાળવીને દિવ્ય દયાના ચરણમાં આવો છો. બાપાના 3 વાગ્યે તેમની મહિમા ભક્તિ કરતા કરતા અમારી સાથે જોડાઈ જઈને પ્રભુના મહિમા કરતા કરતા તેમની કૃપાઓ મેળવતા તેમનું ઋણ અદા કરતા આવ્યા છો. આપ સર્વને અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આપ સર્વની માગણીઓ દયા સાગર પ્રભુ ઈસુ વહેલી તકે માન્ય રાખે. આપણા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ લાવે એવી કાર્યકર ધર્મ વિભાગના ફાદરો, સિસ્ટરો, વિડીયોગ્રાફ નીતાબેન અને ધર્મ વિભાગના કાર્યસ્કર્તા સભાસદો, સર્વ ભક્તજનો આપ સર્વને શુભેચ્છા અને પ્રાર્થના રજૂઆત કરીએ છીએ. શ્રદ્ધાથી દિલ આપણી માગણીઓ દિવ્ય દયા સભ્ય માન્ય રાખશે તે બધી તેમનો આભાર માનતા તેમણે શીખવાડેલી પ્રાર્થના અને મા મરિયમની પ્રાર્થના દ્વારા આપણી અરજો રજૂઆત કરી. બધા સાથે મળીને ગાઈશું. આપના નામનો મહિમા થાઓ.
સાથે છે. ભાગ્યવંત તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારી ઉદરનું ફળ લીધું. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે રામ આમેન. મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારી ઉદરનું ફળ લીધું. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે રામ આમેન. મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારી ઉદરનું ફળ લીધું. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર જય પિતા જય હે સંવર્ધન કરીએ અમે પરમ જ્યોતિ હે પ્રભુજી પરમ જ્યોતિ હે પ્રભુજી નમીએ ચરણે અમે જય પિતા જય હે પરમ પિતા પ્રભુદેશો કરુણાકારી પ્રભુદેશો સુખ શાંતિ અમને. જય પિતા જય હે પિતા જય હે સહુ વંદન કરીએ અમે પરમ જ્યોતિ હે પ્રભુજી પરમ જ્યોતિ હે પ્રભુજી નમીએ ચરણે અમે જય પિતા જય. દિવ્ય દયા સહ પ્રભુ ઈસુનો દિવ્ય દયા સહ પ્રભુ ઈસુનો દિવ્ય દયા સહ પ્રભુ ઈસુનો સારો હેતુ અમારે પરમેશ્વર તથા સ્વામી બધું તમારા વૈભવ માટે થાવો. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આમેન. જય ઈસુ આપ સર્વને